નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌના સહકારથી અમારી ચેનલના કુલ સબસ્ક્રાઈબરની સંખ્યા 2000 થઈ ગઈ છે, જે માટે આપ સૌનો આભાર માનીએ છીએ. આ વિડીયો 202 નંબરનો વિડીયો છે. અત્યાર સુધીમાં અમારી ચેનલમાં 201 વિડીયો પ્રસારિત થઈ ચૂક્યા છે, જેમાં તમે દૂરદર્શન અમદાવાદ પરથી પ્રસારિત થતા પ્રખ્યાત કાર્યક્રમ ગમત ગુલાલ તેમજ ઈ-ટીવી ગુજરાતી પરથી પ્રસારિત થતો રમૂજનો કાર્યક્રમ રમૂજનો રાજા અને વાહ ભાઈ વાહ તેમજ જી-ટીવી ગુજરાતી પરથી પ્રસારિત થયેલ તાજા હસગુલ્લા કાર્યક્રમના અનેક એપિસોડ તમે અમારી ચેનલમાં માણશો. તો દર્શક મિત્રો, રાહ કોની જુઓ છો? અમારી ચેનલને આજે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો. ઈ-ટીવી ગુજરાતી, જી ગુજરાતી અને દૂરદર્શન ઉપરથી 2003-4ના સાલથી લઈને 2010 સુધીમાં ખૂબ જ પ્રખ્યાત કાર્યક્રમ ધત્તે રેકી, વાહ ભાઈ વાહ, તાજા હસગુલ્લા, ગમત ગુલાલ વગેરેના અમુક ખાસ એપિસોડ અમે તમારી સામે રજૂ કરીશું. તો નવા દર્શકોને પણ ખ્યાલ નહીં હોય કે આ કાર્યક્રમ કેટલો બધો સુપર હિટ હતો. તો ચાલો દર્શક મિત્રો, આપણે હવે વધારે વાત ન કરતા ઈ-ટીવી પરથી પ્રસારિત થયેલ વાહ ભાઈ વાહ કાર્યક્રમના થોડાક ટૂચકાઓ માણીએ. આ કાર્યક્રમ એટલો બધો સુપરહિટ હતો કે દરેક વેપારી વર્ગ કે નોકરિયાત વર્ગ સાંજે 8:30 વાગે એટલે આ કાર્યક્રમ જોવા માટે બેસી જતા હતા. અને ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા પીરસી અને આપણા ગુજરાતી દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. તો ચાલો આપણે હવે વાહ ભાઈ વાહનો એક એપિસોડ માણીએ. અને હવે પછીના વધુ એપિસોડ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે. એનો છોકરો છે ને, એ વકીલ પાસે ગયો. એ કે મને છૂટાછેડા જોઈએ. છૂટાછેડા? તો કે હા. તો કે તારા લગ્ન થઈ ગયા? તો કે નહીં. તો કે છૂટાછેડા શું કામ? તો કે મારા મા બાપ થી છૂટાછેડા લેવા. એટલે મા બાપના ઝઘડા ક્યારે બાળકો ઉપર કેવી અસર કરતા હોય. હવે એ વકીલની વાત આવી તો વધારે એક વાત કહી દો કે એક જગ્યાએ છે ને અદાલતમાં કેસ ચાલતો હતો. એમાં છે ને ચોરીનો કેસ હતો. એટલે વકીલે ચોરને પૂછ્યું, એ કે તમે કે આ ચોરી કરી છે, બરોબર? બોલો કે નહીં. તો કે તમે સાચું બોલો એની સાબિતી કઈ? એટલે હવે ચોરે એ જે સાચું બોલે છે ને સાબિતી આપી અદાલતમાં. એ કે જો વકીલ સાહેબ, તમારાથી છે ને કે સીધું જવાનું, એટલે છે ને 4 રસ્તાઓ છે. એમાં પહેલા રસ્તામાં નહીં જવાનું, બીજા રસ્તામાં નહીં જવાનું, ત્રીજા રસ્તામાં નહીં જવાનું, ચોથા રસ્તામાં જવાનું. 4 રસ્તામાં જશો ને એટલે એમાં 4 બિલ્ડિંગ હશે. પહેલી બિલ્ડિંગમાં નહીં જવાનું, બીજી બિલ્ડિંગમાં નહીં જવાનું, ત્રીજી બિલ્ડિંગમાં નહીં જવાનું, ચોથી બિલ્ડિંગમાં જવાનું. એ ચોથી બિલ્ડિંગમાં તમે જશો ને એટલે એમાં 4 માળ હશે. પહેલા માળે નહીં જવાનું, બીજા માળે નહીં જવાનું, ત્રીજા માળે નહીં જવાનું, ચોથા માળે જવાનું. એ ચોથા માળે તમે જશો ને એમાં 4 ફ્લેટ આવશે. પહેલા ફ્લેટમાં નહીં જવાનું, બીજા ફ્લેટમાં નહીં જવાનું, ત્રીજા ફ્લેટમાં નહીં જવાનું, ચોથા ફ્લેટમાં જવાનું. એ ચોથા ફ્લેટમાં જશો ને એટલે એમાં 4 રૂમ આવશે. પહેલા રૂમમાં નહીં જવાનું, બીજા રૂમમાં નહીં જવાનું, ત્રીજા રૂમમાં નહીં જવાનું, ચોથા રૂમમાં જવાનું. એ ચોથા રૂમમાં તમે જશો ને એમાં 4 કબાટ આવશે. પહેલો કબાટ નહીં ખોલવાનો, બીજો કબાટ નહીં ખોલવાનો, ત્રીજો કબાટ નહીં ખોલવાનો, ચોથો કબાટ નહીં. ચોથો કબાટ ખોલો ને એટલે એમાં 4 ખાના આવશે. પહેલું ખાનું નહીં ખોલવાનું, બીજું ખાનું નહીં ખોલવાનું, ત્રીજું ખાનું નહીં ખોલવાનું, ચોથું ખાનું ખોલવાનું. એ ચોથું ખાનું ખોલશો એટલે એમાંથી 4 ફોટા નીકળશે. પહેલો ફોટો નહીં જવાનો, બીજો ફોટો નહીં જવાનો, ત્રીજો ફોટો નહીં જવાનો અને ચોથો ફોટો જોવાનો. ચોથો ફોટો મારી માનો છે ને મારી માના હમ ખાઈને કહું છું. આવી જ રીતે વળી પાછા આપણે ક્યારેક મળતા રહેશું. અહીંયા ઈ-ટીવીની વાહ ભાઈ વાહની સમગ્ર ટીમનો અને દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને શાંતિથી સાંભળ્યા અને સરસ મજાનો સાથ આપ્યો. ઉત્તમ કોટીનું હાસ્ય તમે ઈ-ટીવીના વાહ ભાઈ વાહ કાર્યક્રમ જોનારા દરેક દર્શક મિત્રોને પિયુષ જોશીના હાસ્યસભર નમસ્કાર. જિંદગીને જીવવા જેવી બનાવી જાઉં છું, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું. દર્દ એવું છે ને લાપરવાહી પણ એવી જ છે કે હાસ્યથી મારા હું મહેફિલને રડાવી જાઉં છું. જો મિત્રોની વાત આવે ને, મારા તો ઘણા બધા મિત્રો ભગવાનને દયાથી એટલા બધા સારા છે કે બહારના કોઈના ઉદાહરણ લેવા જવા જ નથી પડતા. ઉનામાં જ છે એક ટીકો ને ઇમ્તિયાઝ, 2 છે મારે બહુ સારા મિત્રો છે. પણ એ 2 રાત્રે ભેગા છે ને એટલે વાતું પણ એના જેવી જ કરે. ટીકો હું કે એક વાર કેવું જંગલમાં જતો હતો, મને જંગલમાં હામો સિંહ મળ્યો. એટલે મેં ડોલ ભરીને પાણી સિંહના માથે નાખી દીધું.
હવે આ વાતનું ઉપર કેટલું ઇમ્તિયાઝ છે ને એ વાતને પાછું વેગ આપવો પડે. એટલે ઇમ્તિયાઝે કીધું કે હાવ સાચી વાત છે કે એ સિંહ પછી મારી પાસે આવ્યો ને તો મેં એના માથામાં હાથ ફેરવો ને એનું માથું ભીનું હતું. હવે આ ઇમ્તિયાઝ છે ને એ આપણા મોબાઈલના ટાવરનું ફાઉન્ડેશન બાંધવાનું કામ કરે. તો ખરેખર મોબાઈલનું ટાવર એવી જગ્યાએ બાંધવો જોઈએ કે જ્યાં કવરેજ આવતું ન હોય. તો બહારથી ગાંધીનગરથી સાહેબ આવ્યા તો એને જંગલમાં લઈ ગયો ને મોબાઈલનો ટાવર નતો ને તો પણ એમાં 2 પોઈન્ટ આવતા હતા. તો સાહેબ કે આમાં હવે તારે ટાવર બાંધીને કરવું હું? તો કે નહીં સાહેબ, તમ તારે આમાં ટાવર બાંધવો હોય કે ટાવર બાંધ્યા પછી મોબાઈલની ઉપર અરીસો રાખો ને તો અરીસામાં 3 પોઈન્ટ બતાવશે. શેઠ અને નોકર માંથી આશય મળી આવે એમ. અમારા ગામમાં એક નવનીત શેઠ છે, એને નોકર રાખ્યો ને એટલે નોકર બરોબર કામ નતો કરતો. એટલે નોકર કામ નતો કરતો ને એટલે ધૂળ ખૂબ જામી ગયેલી હતી ટેબલ ઉપર. એટલે શેઠે છે ને આંગળીથી લખી નાખ્યું સફાઈ કરો. એટલે નીચે નોકરો લખી નાખ્યું પગાર વધારો. પછી નોકરે સારું કામ કર્યું, શેઠ ખુશ થઈ ગયા. એટલે એને દિવાળી ઉપર 500 રૂપિયા આપ્યા. કે આ લઈ ગયા 500 રૂપિયાની નોટ, તારા માટે બક્ષીસ. તો નોકર તો બહુ ખુશ થઈ ગયો. એ કે શેઠજી આ નોટને તો છે ને એ કે હું ખરેખર આમ મઢાવીને ઘરમાં રાખીશ, બક્ષીસ છે ને એટલે. શેઠ કે લાવ. નોકર કે કેમ? તો કે તારે મઢાવવું જોઈએ તો હું ચેક આપું ને. ઈ નોકર વળી પાછું એક દિવસ રડતો હતો એટલે શેઠે પૂછ્યું, ઈ કે તું શું કામ રડે? તો કે મને ઈ કે જોઉં ને ઈ કે શેઠાણી ઈ કે ખીજાણા એટલે ઈ કે હું રડવા માંડ્યો. તો શેઠ કે લે હું કોઈ દી રડુસ? એક્સિડન્ટ થાય તો લાયસન્સ તરત માગે. તો એક એક્સિડન્ટ થયું તેમાં લાયસન્સ માંગ્યું, ડ્રાઈવર પાસે લાયસન્સ જ નતું. તો જજ સાહેબે હુકમ કર્યો એક કામ કરો, ઈ કે પેલા આનું લાયસન્સ કઢાવી દો પછી રદ કરો. એક ખાનગી કંપનીમાં ઉચાપતનો કેસ હતો. એટલે 40 વર્ષે એક ભાઈને ઉચાપત કરવાનું મન થયું એટલે છેતરપિંડી કરી. પછી વળી પાછો એમાં પાછો કોર્ટમાં કેસ ગયો. એટલે પછી નક્કી કર્યું કે એનો પગાર એવો હતો નાનો કે તમે ઉચાપતની રકમ એની શું કહેવાય કે 58 વર્ષ થાય ને ત્યાં સુધી કાપો ને આમ તો પણ રકમ પૂરી ન થાય. તો નવો ઓર્ડર આપ્યો, એક કામ કરો કે પેલાનો પગાર વધારી દો. ટ્રાફિકમાં છે ને હું એકવાર મારે નાનકડી એવી ગાડી છે સામાન્ય 2 વ્હીલ વાળી, એટલે હું આમ જાતો તો લઈને રસ્તામાં બંધ પડી ગઈ. કાંઈ નક્કી નહીં શિયાળામાં ક્યારે બંધ પડી જાય. એટલે મેં આમ 2-4 વખત આમ કીક મારવાની કોશિશ કરી પણ ગાડી ચાલુ ન થઈ. તો પાછળ ટ્રાફિક જામ થઈ ગયો. અમે એક મોડર્ન એક બેન આવ્યા છે આમ કાર લઈને આમ, અને કારમાં વરણ ટીટીટ ચાલુ જ રાખ્યું આમ. ગાડી ચાલુ નથી, મારે શું કરવું? પછી મેં ગાડી ઘોડી ઉપર રાખી અને બેન પાસે ગયો. હું કહું તમે એક કામ કરો, હું તો અમારી કારમાં બેઠીને વરણ વગાડું, તમે અમારી ગાડી ચાલુ કરી દો. બાકી કઈ નહીં. મેં વર્ગમાં છોકરાને પ્રશ્ન પૂછ્યો કે ચાલ આમાંથી શિક્ષકો કેટલાને બનવું? બધા આંગળી ઊંચી કર્યો. એક છોકરાએ છે ને આંગળી ઊંચી ન કરી. મેં કીધું તારે કોઈ શિક્ષક નથી બનવું? તો મને કે નહીં. હું કહું શું કામ? તો મને કે આખી જિંદગી નિશાળે કોણ જાય? हजारों फूल कम है एक दुल्हन को सजाने के लिए, मगर एक ही फूल काफी है कब्र पर चढ़ाने के लिए. हजारों खुशियां कम है एक बार हंसाने के लिए, मगर एक ही गम काफी है उम्र भर रुलाने के लिए. तो बीजू बोलो, आप गैरों की बातें क्या करते हैं, हमने अपने भी आजमाए हैं. लोग कांटों से बच के चलते हैं, हमने फूलों से भी जख्म पाए हैं. ગામડાની 2 બેનપણી હતી ને, એકવાર સ્ટુડિયોમાં ફોટો પડાવવા માટે ગઈ. એટલે સ્ટુડિયો વાળાએ ભાઈએ પૂછ્યું એ કે કેવો ફોટો પડાવવો હોય, કે પાસપોર્ટ કે મોડેલિંગ? ઓલા બહેનોને અંગ્રેજીની વાત કરી ને ગોપાલભાઈ ને બધા, કે અંગ્રેજી આવડે તો જ આવડે, બાકી નથી આવડતું. પાસપોર્ટ કે મોડેલિંગમાં એને ખબર ન પડી. એટલે વળી પાછા ઓલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો પડાવો કે મોડેલિંગ? તો કે હા, એ કે બતાવ્યો આમ પાસપોર્ટ આને કહેવાય, મોડેલિંગ આને કહેવાય. તો ઓલા બેનો કીધું કે લ્યો એમ કેવું જોઈએ ને કે પરીક્ષામાં સોટાડવાનો કે ટીવી ઉપર રાખવાનો. ટીવીની વાભાઈવાની સમગ્ર ટીમનો અને દર્શક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને શાંતિથી સાંભળ્યા અને સરસ મજાનો સાથ આપ્યો. હસી હસીને લોતપોત થઈ ગયા છો. ઉત્તમ કોટીનું હાસ્ય તમને મળ્યું અને થેન્ક્સ ટુ ઈટીવી ગુજરાતી. વાહ ભાઈ વાહ. તો આ માટે એનો આભાર માનીએ છીએ.